બહુ નુકસાન કઈ મળે જ નહીં દિવાલ એક ને આ વધારે ઝાડવામાં દબાઈ જાતે કોઈ કોતરું પોટે તો માથું ભાંગેલા અરે રે 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 આખું ઘર સાફ થઈ ગયું, કંઈ બચ્યું જ નથી. તો મિત્રો આજે મેં આ વિડીયો તમારી મદદ માટે બનાવી રહી છું. આજે તમારા મદદની ખૂબ જ જરૂર છે. આપણા ગુજરાતના નવસારી જિલ્લાના સિણધઈ ગામે એક ખૂબ જ દુઃખદ ઘટના ઘટી છે, કુદરતી ઘટના ઘટી છે, જેના લીધે ખૂબ જ નુકસાન થઈ ગયું છે. એક સિણધઈ ગામનું આખું ફળિયું સાફ થઈ ગયું છે વાવાઝોડા વંટોળમાં, અને લગભગ 100થી વધારે ઘરોનો નાશ થયો છે. તો કઈ રીતની ત્યાંની પરિસ્થિતિ છે એ હું તમારા સમક્ષ દર્શાવવા માગું છું. એના માટે મેં આ વિડીયો બનાવી રહી છું કે તમે જોઈને જાણી શકો, અંદાજો લગાવી શકો કે કઈ રીતની ત્યાં પરિસ્થિતિ હશે. તો મિત્રો આ દૂરથી જ જે કંઈ આ કુદરતી આફતની જે ભયંકર સ્થિતિ દેખાઈ રહી છે, હજી તો અમે જોઈ જ રહ્યા છે. તો પ્લીઝ વિડીયોમાં આગળ બન્યા રહેજો કે હું તમને શું પરિસ્થિતિ છે એ જણાવીશ. ગામને હલાવી નાખ્યું છે. 100થી વધારે ઘર તૂટી ગયા છે. કેટલાક લોકોને તો પૂરેપૂરું ઘર નાશ થઈ ગયું છે. ઘર વખરી, ઉપરની છત, પતરા, દિવાલ બધું સાફ થઈ ગયું છે. કેટલાક ઢોરો દબાઈ ગયા છે, કેટલાક લોકો દબાઈ ગયા છે. બહુ જ વધારે નુકસાન થયું છે. જોકે પોલીસ શાસન પણ હાજર છે હાલ. આ જો આ બધું જ પડી ગયેલું જો પેલું પેટી વાળું એટલે રસ્તે જ તો હાલ આપણે છે સિણધઈ ગામના હોળીપુરા ફળિયામાં, અને અહીંયા પણ ખૂબ જ ખરાબ પરિસ્થિતિ છે. અને એક બીજું છે ગામતળ ફળિયું, ત્યાં પણ ખૂબ વધારે નુકસાન થઈ રહ્યું છે. તો હાલ આપણે આ ફળિયામાં જઈ રહ્યા છે. તો પ્લીઝ વિડીયોમાં બન્યા રહેજો જેથી હું તમને અહીંયાની પરિસ્થિતિના થોડાક દુઃખદ દ્રશ્યો હું તમને બતાવી શકું. અને આ વિસ્તારની વાત કરું, આ ફળિયાની વાત કરું તો ગાઈસ મોટે ભાગે ખૂબ જ આર્થિક પરિસ્થિતિએ નબળા લોકોનું ફળિયું છે. બધા મજૂર વર્ગ છે કે સવારે આખો દિવસ મજૂરી કરીને સાંજે લાવીને ખાવાવાળા, રોજનું ખાવાવાળા, એટલી એમ આર્થિક પરિસ્થિતિ નબળી છે એવું ફળિયું છે. અને આ જો કેટલાક લોકોના તો ઘરે આખા બચ્યા નથી. ખૂબ જ ખરાબ પરિસ્થિતિ છે. અને અહીંયા એક બેનની એક દુઃખદ આ બીતી હું થોડી તમારા સમક્ષ મૂકવા માંગીશ. હા કોઈને કઈ વાગ્યું નહીં ને? વાગ્યું નહીં એટલું સારું છે. મેં કેમ એટલું સારું, કોઈરાન લોકોને બી વાગ્યું નહીં. સારું વળી, સારું. કેમ કર્યું હા આખી રાત તમે તો? તેજ ને આપણે અહીંયા ઓછું આપણે તો નીન જેવું આવ્યું ગણાય. અહીંયા આપણે તો આ બાજુ નીકળી ગયો હે. 5-10 મિનિટ નીકળી ફટા હા ખબર બી નહીં પડી કે બહુ નુકસાન. તો આખામાં પોતરા મોકલાતા એક પોતરો ટુકડો બી નહીં દેખાય. તેજ ને એંગલ બી નહીં મળે. એંગલ તમે બહાર નીકળી ગયેલા કે પછી હું કરલું? પહેલા તો અમે અંદર જ હતા. આ તૂટી પડ્યું, આ તૂટ્યું તો અમે અંદર જ. પછી બહાર જોરમાં આવે તે કેવી રીતે તો તમે ક્યાં જોતા રહેલા? પછી દેવાળમાં તો નાખી ગયેલા. એવું કે આપણને ખાઈ જરાક ધીરું તો આપણને તો ખેંચી લે છે. ધીરું પડ્યું પછી બહાર નીકળ્યા. મિત્રો તમે આ બીતથી સાંભળી લીધી હશે, અને હું બને એટલું કોશિશ કરું છું કે અહીંયાની જે પરિસ્થિતિ છે એ તમારા સમક્ષ દર્શાવી શકું. જોકે સૌથી સારી એ વાત છે કે ગામના યુવાનો ઊભા પગે કાલની રાતથી અહીંયા સેવામાં છે. અને અહીંયા જમવાની સગવડ અને અહીંયા જે ઝાડવા વગેરે બધું એ છે, એ બધું સાફ સફાઈ માટે કેટલા લોકોને છત બધી ઉડી ગઈ છે, પતરા ઉડી ગયા છે. તો એ લોકોને ફાળો ઉઘરાવીને તાડપત્રી આપવામાં આવી છે, કેમ કે ચોમાસાનો ટાઈમ છે. તો એટલા માટે વરસાદથી બચવા માટે જેટલી સગવડ બની શકે એટલી લોકો કરી રહ્યા છે. અને અમે પણ થાય એટલી મદદ
જરૂરથી કરીશું, કોશિશ પૂરેપૂરી રહેશે. તો આ જો ગાઈસ બહુ જ ખરાબ પરિસ્થિતિ છે. મસ્ત મજાનું ફળિયું એકદમ 15 થી 20 મિનિટમાં નાશ પામ્યું છે. કંઈ જ બાકી નથી રહ્યું. લોકો રડી રહ્યા છે, દુઃખી છે અને પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે. અત્યારે ઝાડવામાં દબાઈ જતે, કોઈ પોતરું પોતે તો માથું ભાંગી લાગતું. કેમ રીતે આ દાદા જણાવી રહ્યા છે કે રાતનો ટાઈમ હતો, લગભગ 8 થી 9ના ગાળામાં જેવી આ ઘટના ઘટી છે. અને એ સારું છે કે રાતનો ટાઈમ હતો તો લોકો જમવાનો ટાઈમ હતો એટલે લોકો મોટે ભાગે ઘરમાં જ હતા. એના લીધે ઘણા લોકો બચી ગયા છે. જો દિવસનો ટાઈમ હતો અને બહાર લોકો હતે તો વધારે જાનહાનિ થતે, વધારે નુકસાન થઈ શકતે. કેમ કે બધા ઝાડવા ગમે તેમ ઉડીને પડે છે, પતરા ઉડીને ગમે ત્યાં પડે છે તો લોકોને વધારે વાગી જતે, વધારે નુકસાની થતે. એટલે સારી વાત છે કે રાતના ટાઈમે એવા ટાઈમે થયું કે લોકોને વધારે નુકસાન થયું નહીં. જોકે ઘરને એ બધું તો નુકસાન થયું જ છે, પણ લોકોને વાગ્યું છે, ઘાયલ થયા છે, પણ જાનહાનિ હજી સુધી સાંભળવામાં આવ્યું નથી. કેટલાક ઘાયલ લોકોને હોસ્પિટલ સુધી પહોંચાડી દેવામાં આવ્યા છે અને ગામના લોકો તથા આજુબાજુ ગામના લોકો જેમ ખબર પડે છે તેમ મદદે આવી રહ્યા છે. લોકો પોતાની જેટલી પણ બને એટલી કોશિશ કરી રહ્યા છે. તો ગાઈસ, અંતમાં હું ખાલી એટલું જ કહેવા માંગુ છું કે અમારા બનતી કોશિશ તો અમે કરી જ રહ્યા છે અને આજુબાજુના ગામના લોકો પણ આવીને મદદ કરી રહ્યા છે. તો તમને પણ એક જ વિનંતી છે, તમે આખી પરિસ્થિતિ જોઈ લીધી છે આપણા આગળના વિડીયોમાં, તો તમને અંદાજો આવી ગયો હશે કઈ રીતનું નુકસાન છે, શું છે પરિસ્થિતિ. અને સાચી વાત કહું તો આખું ફળિયું ખૂબ જ મજૂર વર્ગ ધરાવતું ફળિયું છે. ખૂબ આર્થિક રીતે પરિસ્થિતિ ખૂબ જ નબળી છે. તો એક વિનંતી છે મિત્રો કે તમારાથી, તમારી શક્તિ પ્રમાણે, તમારી ક્ષમતા પ્રમાણે થોડી મદદ પણ તમારાથી બનતી જેટલી મદદ થાય એટલી કરજો. તો વિડીયોના અંતમાં હું ગામના સરપંચ શ્રી રાજુભાઈનું દ્વારા એક કમિટી મદદ કરવા માટે કમિટી તૈયાર કરવામાં આવી છે. તો એ મદદ માટે એક કોડ આપવામાં આવશે, તો એના પર સ્કેન કરીને બનતી મદદ તમે કરો એવી હું વિનંતી કરીશ. ભગવાનને પ્રાર્થના કરીશ કે આવી પરિસ્થિતિમાં કોઈને નહીં મૂકે અને જે પણ આ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે એમને ભગવાન હિંમત આપે. બસ એવી જ ભગવાનને પ્રાર્થના છે.